રામ રામ સીતારામ. જો ગાડું બનાવ્યું રામભાઈ, બહુ સારું. આ દોહરું ગુંદીના લાકડામાંથી બનાવેલ છે અને ઓમ સીસમ, ઓરિજિનલ સીસમ જૂનવાણી ને પતરેથી મટેલું છે. આ ઝીણું ઝીણું બધું. હવે આ વસ્તુ બહુ જોવા મળવી મુશ્કેલ છે. બીજું વિડીયમ બન્યા રહેજો. આપણે આગળ બળતું હેરાન થાય છે, ઘણી બધી વાત છે કે હવે રામભાઈ આપણે થોડુંક કહેશે. વિડીયમ બન્યા રહેજો. જો પછી આને નાઘોરીને અહીંયા નાખી જાય, સણાને ખારીઓને નાખીએ કા એવા થઈ જાય તો. પણ એ ખાઈને બેસી ગયા. હાંભે પાલો હતો ને, જો અહીં પાણી પીવાનું હોય, પાણીને આવવા નથી એટલે એને અહીં એને પાણી પીવાનું હોય. ગમાણમાં જો આમ ચોખ્ખી રાખે, આમ અહીંયા બેઠા. આનું નામ એ રામ લખન હે. આ પણ કોપી ટુ કોપી પણ બહુ હોજા. એને હોજા એટલે બહુ. અહીં અમારે ત્યાં જો આને નગર શું જડે ખાવાનું, સાંજે ખાણ જડે જોગાણ. અને સવારે હાંભી ગમાણીમાં પાલો નાખે, મગોટું. અમારે અહીંયા એને મગોટું કહે. જો એને બે ગમાણીમાં અલગ અલગ નાખે. એને નાખે જાજુ. જો ત્યાં નાખ્યું, ઘણું બધું પીડ્યું. ઓલાઓને જ માપે નાખવું પડે, નકર ઓલા તો પાછા હાલી ન થગે, એટલું ખાઈ જાય. રામ લખન હે ને કા કરે છે એને તો. આને જો અહીં પીડ્યું, ઘણું બધું પીડ્યું હજી. એટલે નાખે વધારે, ના ખાસ પણ વધારે ઓલાવથી. એટલે અમે કીધું આ નરવા થઈ જાય, પછી તો એને માપે નાખવું જોઈએ. તો જો આમ ચાર ઊભા, એટલે આમ બે આકોરા ઊભા એ તો થાકે નહીં, જોઈ લે. અને આ બે બેઠા, એનો બે આ પણ જુડવા જ છે, બે ભાઈઓ યાર. ને કે નકર આપણે કંઈ જો આમાં કંઈ તમને બતાવીએ, કંઈ બળધુની જરૂર નથી. આપણે એવા હાટું જ રાખ્યા કે ભાઈ આને રાખીએ એટલે આપણા બાપ દાદાનો બદલો હતો એ દેવા થાય ને. સરકાર જો સમજે ને તો આ બળધું ક્યાંય ગાયું કે બળધું કે રખડે જ નહીં. જો આ બે અહીં ઊભા અને બે આકોરા હે બેઠા, આરામ ફરમાવે. આપણે તમને આગળ જઈને જો બતાવીએ હમણાં કે કેમ બળધુંને આપણે જરૂર નથી, એ બતાવીએ તમને. અને જો આમાં રામ લખનને નાખ્યું, આજ તો મગોટું નાખેલું હે, તો નથી ખાધું આખું. એને પાલર નાખેલો, એને સણાને ખારી નાખેલે, દબદબાટી બોલતી જાય. ઊભા જો અહીંયા. હમણાં તો નરવાય એવા થઈ ગયા, હમણાં હાલવા નથી ને ઊભા. જોઈ લે એમ પછી હલબલે નહીં માલિકને. એમ બધા કહે ને કે મારે ના હલે નહીં, એને કે એમ હલે નહીં. લોટકા બહુ થઈ ગયા. ખૂંટ્યું હાવ નરી હેઠિયું થઈ ગયું, એમ ખૂંટ્યું હાવ હેઠિયું થઈ ગયું. જોઈ લ્યો ખાઈને ઊભા હમણાં. જો આમ ઊભે તમારે ફોટા પાડવા એમ કમ્પ્લેટ જ, કોપી ટુ કોપી પાછા. કાંઈ ફેર ન પડે. ઊભા એમ સકરું માર્યા કરીએ. આમાં મોકરા હે એટલે એ મજા. એ નકર તો જો આપણે આ ગાય ઊભી હોય તો આપણે કહીએ કે ધર્માદો થાય. આ કંઈ ધર્માદો ન થાય. ડોન આમ એને આ કંઈ ધર્માદો ન થાય. આ લાખો રૂપિયા દે ને દૂધી દુનિયાનું દે. એને આ દૂધી દુનિયાનું દે ને દુનિયાની વાસળીયું વાસડા દે. આ કંઈ ધર્માદા હાટું નથી રાખી. રોગા વાતોડી ના થાય ઘોડાવાળાને ગાયુવાળાને કે ધર્માદો થાય. સમજાઈ લે ઊભી જાતી સુંદર. ના આપણે એને ખવડાવીએ બાકી વગરની, દુઃખી ન કરીએ. જોઈએ બાહુબલીને ઊભા. આપણે કંઈ રૂપિયા વાટવાને નથી રાખ્યા. નકર બાહુબલીને માગ્યો તો એટલો ફૂટ કોઈ કાંકરે હિન્દુસ્તાનમાં નહીં વેસાણો એવા રૂપિયાના મગાણા હતા, તોય ના પડતી નથી વેસવા. એટલે આ કંઈ ધર્માદો ન કહેવાય. આ તો બધાએ દૂધ હાટું થઈને સવારે જ રાખ્યું. એના છોકરાઓનું દૂધ આપણે દોઈને આપણા છોકરાઓને પીઆવીએ કે આપણે હરામીના દીકરા હે. આપણી ઘરવાળી બેન દીકરીને કંઈ બાળક આવે તો એનું દૂધ લઈને ક્યાંય ડેરીએ દેવા જાઓ કે વેચવા જાઓ કે કોકના છોકરાઓને પીઆવો, આનું પીઆવી દે. દોઈને વેચી નાખે ને પીઆવી દે. આપણે તો એટલું સારું 3-4 મહિના દોઈએ પછી એના વાસડાને ધવરાવી દઈએ. જો અહીં આવ્યો ને કે આનો વાસડો આ ધોરી ભૂરી છે ને, આ કાંઈ એટલું દૂધ નથી કરતી. હવે આ તાર કરે પણ હાઈટકા થઈ ગયા ને બિચારી શું કરે, એ એના વાસડાને ખાંડ મૂકીને આને વાસડાને ધવરાવી દે. જે કરતી હોય 2 લીટર કરે કે 2.5 કરે કે 5 કરે. આ ચંદ્રવંશીનો વાસડો આવ્યો ને, એ વાસડો રૂપિયા દેવો હોય દે ને ના દે કાંઈ. એટલે એવી દાનત રખાય તો કેન્સલ, ડાયાબિટીસ ને હાર્ટ એટેક ના આવે. તમારી મારે કરોડો રૂપિયા પીડ્યા ને કેન્સલ થાય તો શું કામ ના ખવાય નહીં. તો
પડ્યા રહીએ ડાયાબિટીસ થાય તે ન ખવાય જો અહીં શકલીને બેઠી ફેવાર ને આ વેરું આવશે આ ખાહે તો આની મેં આપણે કાંઈ નથી જોતું એવું હે ભાઈ એટલે બસ આપણે મહાકાલ ને ઊભા હતી પગમાં કડલા પહેર્યા ને જોઈ લ્યો આમ કાંઈ ઘટે નહીં કે આને ખબર આવીએ કે ધર્મ તો ન કરે આ તો લાખો રૂપિયા દેવાવાળા છે અને જબરજસ્ત રૂપિયા કરતાં ઇજ્જત દે હિન્દુસ્તાનમાં કોઈ મેરા ન હોય એવી વસ્તુ દે હા આવા તો હીરા કોહિનૂર હીરા આપણી મેરા 12 હતા ને 12 બીજા 2 આવ્યા રામ લખન એ પણ કોહિનૂર હીરો જ છે જી ઓલે આવ્યા ને નાગોરી એવા જ છે ઉપામાં પાણી નથી લાગતું ટાંકાઓમાં પાણી નથી જોઈ લ્યો ખોટ મોટ ને કાંઈ મોન કાંઈ ઘટે નહીં અહીં જો સણાને ખારી નાખ્યું તો હબાહબાટી બોલતી જાય પછી આપણે આને નાખીએ એવું નથી કે ભાઈ આગળ લાખો ને કરોડોનો હોય એટલે આને નથી નાખવું જોઈ લ્યો આવે બસ ઊભા રહ્યો ખંજવારો આટું દઈ નખણ્યા આવે બસ મહાકાલ છે યાર ને કે જેવું નામ છે ને એવા જ છે એને એવા જ બહુ લોટકા થઈ ગયા હમણાં એને એક બીજા ડેલામાં જવા દેવો અહીં છે ને અહીં નહીં ખૂણે ને ખૂણે ઊભો રહીએ એકલો એટલે હવે બીજી ગાયું છે ને એ ફરે ખરો ને ગાયું ફેરો રહીએ તો એને કંઈક શાંતિને ઊભો રહીએ બસ ઊભીને ને કઈ લે આમ વાલપ કેમ આને કંઈ રૂપિયા નથી જોતા આને જ ખાલી પ્રેમ જોઈએ એને આને જ ખાલી પ્રેમ જોઈએ ને 2 ટાણા 3 ટાણા ખાવાને જડી ગયો એટલે પૂરું કોઈ દી દગો ન કરે તમારી ઉપર માણસને ગમે એવા કાયમ આવ્યો તો એ દગો કરશે આ ન કરે કૂતરા ન કરે ગાય ન કરે ઘોડું ન કરે બળદ ન કરે કે ગાયું ન કરે બસ એને ઉપર હવે એની હે ને 25 દંડવાની હે આપણે હમણાં સોરી બતાવતા હતા નહીં આવે 80,000ની આવે એને કે 80,000ની આવે અને આ બાજુ આપણા ટ્રેક્ટર ઉપર અહીંયા જો તમને બતાવીએ આ હે ને નવું જ લીધું પરવા 9,15,000નું આવ્યું ટ્રેક્ટરનું ભોડું ખાલી પછી આ જીપીએસ છે 4.5 લાખ આ 4.5 લાખનું આવે એને કંઈક ડિસ્પ્લે ને કહે આ પાવર સ્ટેરિંગ છે અહીંયા માથે કંઈક આને તો શું કહેતા ખબર નહીં આ જોવો છે સમજી લે આના વીમો ટેક્સ ને પાર્સિંગ ને આને તેને ગણીને તમે 10 લાખ જ ગણી નાખો 10 લાખ આ 4.5 ઓલા એટલે 15 લાખનું ટ્રેક્ટર છે ખાલી ભોડું ઓયણી ને ઓઝારું ને એ તો બધા પાસે અલગ પછી આ ઓટોમેટિક હાલે આમાં આ હેઠેથી મૂકી દો ને એટલે હાંભા હેઠા સુધી તમારે કાંઈ ન કરવું પડે બંદૂકમાં ગોલી મારી એમ વહી જાય તમે બધું ક્યાં જરૂર પડે એટલે આપણે એવા હાટું રાખ્યા કે ધર્માદો થાય તો કોક રાખો એમ ઘણા આ હાકીને વેસી નાખો તમને હરમ નથી આવતી 2-2 5-5 ધરું હાથ ધરું હાકીને મોકરા કરી મૂકો તો એ તમારી હાલત કેવી થાય પછી આ બીજું અહીં ઊભું આ ઓટોમેટિક ભરી લે આ લેઝર છે લેઝર લેવલ આ ઓટોમેટિક ભરી લે લઈને જતા એટલે ને ઓટોમેટિક ખાલી કરી નાખે આમાં ડ્રાઈવરની જરૂર પડે ગેર બદલાવો બાકી કાંઈ ડ્રાઈવરને કરવાનું નહીં ઉસું અહીંયા જ ભરી લે ને ઈસું અહીંયા નાખી દે પછી આમાં જો 4 જ મજૂર જોઈએ આ બધું કાઢે મગ કાઢે અડદ કાઢે સોરી કાઢે માંડવી કાઢે સણા કાઢે પછી આ કોરા 60-10 ઊભું આ સવાર થાય ને 100 વીઘા માલીને આવે તો આપણે શું બધું જરૂર હોય હા ન્યાય નાખો તો હાલશે થોડું તો એવું છે ભાઈ જો બધું ખરેખર રખાય જ આ તમે હાકીને મોકરા કરી મૂકો એ કેવી ભૂંડાઈ થાય તમારી બધા આપણે આગળ વાત કરીએ